श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवभूषो दशरथ अचिर बिहारी। श्रीराम जय जय राम। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। સૌ પ્રથમ જેમના સ્મરણમાં એટલે કે પૂજ્ય નરહરી બાપુ, પૂજ્ય છગન બાપુ, પૂજ્ય ધીરુ બાપુ, પૂજ્ય તુલસી બાપુ, આ ચારેય ના સ્મરણમાં એ ચારેયના પરિવારજનોએ આ ભંડારાનું આયોજન કર્યું છે. કોઈ કારણસર આપણા સાધુમાં તો જ્યારે અનુકૂળ થાય ત્યારે આપણે ભંડારો કરતા હોઈએ. ઘણી વખત સમાધિ જવારી અને તીર્થ ભોજન કરીને પૂરું કરતા હોઈએ. વળી ક્યારેક અનુકૂળ થાય તો મંડપ પણ કરતા હોઈએ. પરંતુ કોઈ કારણવશ આ ભંડારાઓ બાકી હતા. હમણાં અમારે ધીરુ બાપુ ગયા પછી આ ચારેય પરિવારોએ વિચાર કર્યો કે બધાનો સાથે ભંડારો થાય એટલે એક સાથે ચાર ભંડારાનો આ મંગલ પ્રસંગ એ ચારેય અમારા બાપુઓની પરિવાર લોકોએ આયોજન કર્યું છે. કોઈને એમ ન થાય કે એક સાથે ચાર ભંડારા કરી એટલે લાણું એક જ આવશે. કારણ કે વારા ફરતી ચાર ભંડારા થાય તો ચાર જુદા જુદા આવે ને, એટલે ચાર થાળી બધાને આવશે. પણ મારે આજનો દિવસ અનુકૂળ હતો એટલા માટે મેં કહ્યું છોકરાઓને બોલાવીને કે આ દિવસે તમે ભંડારા રાખી દો તો હું હાજર રહી શકું. અને એમણે આ ચિત્રકૂટ ધામ તલગાજરડાની વાત સ્વીકારી. અને હું તો બીજે દિવસે જતો રહ્યો ચિત્રકૂટ, પછી ઋષિકેશ. હું તો આજે જ પહોંચવાનો હતો, પણ છોકરાઓએ આ વાત સ્વીકારી અને આજે આ નિમિત્તે આપણે અહીંયા સાથે છીએ.
આપણા અખીગઢ મંડપના પૂજ્ય મહંત શ્રી યુવાન મહંત, વાવડી મહંતના પૂજ્ય બાપુ, હમણાં જ વાવડી મહંત પણ આપણે ત્યાંથી વિદાય થઈ ગયા, પ્રભુદાસ બાપુ. ખંભાળિયાથી પધારેલા પૂજ્ય મહંત બાપુ, જ્યાં 19 તારીખે ત્યાં પણ મંદિરનું ભૂમિપૂજન છે અને ભંડારો છે, જેમાં મને પણ લાભ મળશે કે એ દર્શનનો. કાતરોડી બાપુ પણ જતા રહ્યા અને એમના ગાદીપતિ, શું નામ મને નથી આવડતું, હા, મહંત બાપુ પધાર્યા છે. એ હિંમત બાપુ પાલિતાણાથી આવ્યા છે. ઘનશ્યામ બાપુ આમ લગભગ હાજા માંદા જ રહે છે, ખબર નહીં, પણ પહોંચે છે સાધુ અને પ્રસન્નતા વ્યક્ત કરે છે. આપ પધાર્યા, બાપુ પધાર્યા. અને અમારો ફાટલ પયાલાનો બાપુ ભક્તિરામ બાપુ એ પણ પધાર્યા. સૌએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી આપણને આશીર્વાદ આપ્યા. અને આવું કાર્ય હોય ત્યારે અમારો અનુપ બાપુ હરિયાણી ગમે ત્યાંથી આવી અને પ્રસંગને બહુ વિનય સાથે સાચવી લે છે. અખીગઢ મંડળના કોટવાળ શ્રી, આપને પણ સ્મરું. આ ચારેય પરિવારની બેન દીકરીઓ, સગા સંબંધી જે હોય આવ્યા હોય, નરહરી બાપુ, છગન બાપુ, ધીરુ બાપુ અને તુલસી બાપુ, એ બધાને પણ આવકારું છું. અને આપણો આખો સાધુ સમાજ, મંચસ્થ સૌ પૂજ્ય ચરણોને પ્રણામ. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. નરહરી બાપુ અને હું બહુ સાથે રહ્યા. બાપુ મારાથી મોટા, પણ અમે સાથે બહુ રહ્યા. એમણે તલગાજરડાના સાધુ સમાજનો, એટલે કે ખાસ કરીને ધ્યાન સ્વામી બાપાથી લઈને જીવણદાસ બાપા અને છેક પ્રભુદાસ બાપુ, અથવા તો અમારા ફળિયાના જેટલા સાધુ સંતો હતા, એ બધાનો આંબો અને બધાનો ઇતિહાસ એમણે સાચવ્યો. નરહરી બાપુએ, એની પાસે ઘણી વિગત હતી. રામજી મંદિરના પૂજારીઓના વારા ફરે તલગાજરડામાં, પણ રામજી મંદિરની ઘણી ઝીણવટભરી સેવા નરહરી બાપુ કરતા. હું જ્યારે જ્યારે કથામાં જાઉં, અને મંદિરે તો લગભગ રોજ જાઉં, પણ નરહરી બાપુ હોય જ. એટલે એમની સાથેનો ઘણો સહવાસ રહ્યો, મારાથી મોટા પણ સહવાસ રહ્યો. એટલે એમના સ્મરણમાં ભંડારો થાય છે, એનો મને આનંદ છે. છગન બાપુ સેંજળની બહુ સેવા કરી. આ સાધુ ત્યાં બેસીને એમનો સ્વભાવ, સૌનો પોતાનો સ્વભાવ હોય, પણ એ સ્વભાવ ઉપર દબાવ ડાલીને પણ એમણે સેંજળની બહુ સેવા કરી. અને સેંજળમાં અત્યારે જે ધજા ફરકે છે, એમાં હરિવલ્લભદાસ બાપુ અખેગઢ, મણિરામ બાપુ, તલગાજરડું તો હોય જ, અમરેલી આનંદરામ બાપુ હરિયાણી, પછી એ નવસારી જતા રહ્યા. જ્યારે કાંઈ નહોતું, ખાલી 2 દેશી નળિયાના ઓરડા હતા અને ઢોરો હતો, ત્યારે એ સાધુએ ત્યાં બેસીને બહુ સેવા કરી અને એ સ્થાનને વિકસિત કર્યું. પછી તો ધીરે ધીરે ધ્યાન સ્વામી બાપાની કૃપાથી સ્થાન વિશ્રામદાયક બનતું ગયું. અને પછી છગન બાપુને મેં પ્રાર્થના કરી કે આપ ત્યાં બેસો, અને બાપુ ત્યાં બેઠા. અને ઘણા વર્ષો સુધી પછી થોડી સેવા રમણીક બાપુએ કરી, મામાએ, રમણીક મામાએ, આપ પણ ત્યાં. પછી સંતરામના બાપુજી બંસી બાપુએ પણ અમુક સમય સુધી ત્યાં સેવા કરી. તો છગન બાપુએ પણ, છગન બાપુ મારી કથામાં પણ ઘણી જગ્યાએ રસોઈ કરવા આવતા. રસોઈ સારી બનાવતા, બહુ સારી બનાવતા. એક જ વખત બગાડી.
જગન્નાથપુરીની કથા હતી. બાપુને મેં કીધું તમે બાપુ આવો, અને એણે રસોઈ બનાવી. સવારમાં ઠાકોરજીને ભોગ લગાડીએ, પછી નાસ્તો કરીએ. એટલે એમણે જ એમને એમ કે બાપુને કંઈક ને નવું નવું જમાડીએ એમ. એવું બહુ બહુ મારું ધ્યાન રાખે. એ પણ મારાથી ઉંમરમાં મોટા વડીલ હતા. એટલે એણે રવાનો શીરો બનાવ્યો બાપુ, ગાંઠિયા શીરો નાસ્તો કર્યો. પછી 9:30 હું કથામાં ગયો. પણ હું લોકાભિરામમ શરૂ કરું ત્યાં મને ઊંઘ આવે. જિંદગીમાં પહેલી વાર થઈ. અને સતત નિંદ્રા જ આવે, આંખો બંધ થવા માંડે. મેં કીધું આ શું થાય છે? આવું ક્યારેય થયું નથી. અને એવો કોઈ રામકથાનો દ્રોહ આપણે કર્યો નથી કે આવું વિઘ્ન આવે. પણ સતત ઊંઘ આવે. કલાક 1.5 કલાક, માંડ 2 કલાક કથા કરી બાપુ. મેં કીધું આમ કેમ થયું? છગન બાપુ કે કેમ બાપુ વહેલી કથા પૂરી કરી? મેં કીધું ઊંઘ આવે. તો બાપુ મને માફ કરજો. કેમ? ખ નો શેરો કર્યો. ડબલું ભૂલાઈ ગયું સાહેબ. રવાને બદલે ખસખસ તો ઊંઘ આપે. હવે આખો ખસખસનો શીરો હું આખું બાઉલ ભરીને ખાઈ ગયો. અને મને એટલી બધી ઊંઘ આવે. અને બાપુ એટલા બધા પછી મનમાં મને દુઃખી થાય. મેં તો કંઈ વાંધો નહીં બાપુ. એ બાપુએ બહુ સેવા કરી. અને છગન બાપુ તો આમ રમતા રમતા જતા રહ્યા. એવી રીતે વયા ગયા. રામાયણ ઉપર બહુ પ્રીતિ. બાપુ અયોધ્યાના એક સાધુ આવેલા, અને એમના આશ્રમમાં એને અખંડ રામાયણનો પાઠ કરવો હતો. મેં છગન બાપુને કહ્યું કે તમે અયોધ્યામાં બેસો. અને બાપુ ગયા. અને ત્યાં 5-6 મહિના સુધી રામાયણનો પાઠ કર્યો છગન બાપુએ. પછી મને કે બાપુ આંટો મારો આવ્યો. મને કે બાપુ હવે નહીં જાઓ. કેમ કે એ બાવો છે ને હરખું જમાડતો નથી. એ બાજુના સાધુ હોય ને એ તપસ્વી હોય, એટલે એ ખાઈ નહીં ને આપણને ખાવા દે નહીં. એવા એ વૈરાગી હોય છે. એટલા માટે તો મેં કીધું બાપુ નહીં આપણે જાય. અમારા ગામમાં સુંદરકાંડનો પાઠ શરૂ કરાવ્યો. અમે સાધુને ઘરે શરૂ કરાવ્યો. અમારા ફળિયાના એક સાધુને ઘરે. એક દિવસ આત્મારામ બાપુને ઘરે હોય, એક દિવસ હરિદાસ બાપુને ઘરે હોય, જયજરામ બાપુને ઘરે હોય, એક બાજુ અમારા બધા જે મણિમાને ત્યાં હોય, એ વલ્લભ બાપુને ત્યાં પાઠ હોય, ભીખારામ કાકાને ત્યાં પાઠ. રામાયણનો શનિવારે પાઠ થતો હતો. જે એમાં ભાગ એમાંથી હશે. અને હું આજુબાજુમાં કથા હોઉં ત્યારે શનિવારના પાઠમાં હું પાછું 2-3 કલાક દૂર હોઉં તો આવું. 2 કલાક હાજરી આપીને જાઉં. એનો આરંભ છગન બાપુએ કરાવે. એવા એક અમારા પૂજ્ય છગન બાપુના સ્મરણમાં ભંડારો છે. અને ધીરુ બાપુ, બટુક બાપુ અમે કહેતા. ધીરુ બાપુને અમે તો સાથે ભણેલા. સાથે એ પણ મારાથી મોટા, પણ સાથે ભણ્યા. હું અને એ બંને મહુવામાં આહિર જ્ઞાતિ, પેલા પંચોળી સમાજની વાડી ગણાતી, હવે આહિર વાડી ગણે. અને ત્યાં ખુશાલદાસ બાપુ હતા, પ્રજ્ઞાચક્ષુ દૂધરેજની પરંપરાના. અને એ સંસ્થા, એમાં રોજ અપડાઉન કરવું પડે. તો હું ધીરુ બાપુ બંને એ જે બોર્ડિંગ હતી મંદિર, કૃષ્ણ મંદિર આજે મહુવામાં છે, એના એક રૂપમાં અમે 2 જણા રહેતા. અને 2 તલગાજડામાં આપણે વિષ્ણુદાસ બાપુ રામાનંદી સાધુ વૈદરાજ હતા, અને તલાટીકમ મંત્રી હતા વિષ્ણુદાસ બાપુ રામાનંદી સાધુ. એના 2 દીકરા નાગરદાસ અને ભાનુબાપુ. અમે 4, એ 2 રામાનંદી, અમે 2 વૈષ્ણવ. અમે 4 જણા એક રૂમમાં રહેતા. એટલે એ વખતે ધીરુ બાપુ અને અમે ઘણું સાથે રહ્યા. તુલસીદાસજી બાપુ એ અમારે વલ્લભ કાકાના પુત્ર, વલ્લભદાસ બાપુના. અને વલ્લભદાસ બાપુએ પીઠોરિયા હનુમાનની બહુ સેવા કરી. એ સમયે પીઠોરિયાની સેવા, અને ત્યાર પછી એ સેવા તુલસીદાસ બાપુ કરતા. અમારા ગામના ક્ષત્રિય એ પણ બહુ એમાં કરતા.
તો એ તુલસી બાપુ પછી અમુક સમય તો આ વિઠ્ઠલ બાપુ એમના પિતાશ્રી એ અમારા તલગાજડાનું રસોડું સંભાળતા ચિત્રકૂટનું. એને બધા બોસ કહેતા. ઈશ્વર કાકા પણ વિઠ્ઠલ બાપુને બોસ કહે, અમારો બોસ છે. એ વિઠ્ઠલ બાપુ એમના પુત્ર તુલસીદાસ બાપુ એમણે ભાઈ વિઠ્ઠલ બાપુના ભાઈ, હા એમના ભાઈ, હા એમણે, હું અત્યારે તલગાજડામાં જ્યાં કૈલાસમાં રહું છું નદીને કિનારે, ત્યાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. એની બહુ સેવા કરી. આજે એમના દીકરાઓ બંને સેવા કરે. એટલે આ ચારેય અમારા પૂજ્ય સાધુઓ એના સ્મરણમાં આ ભંડારો છે. અને ચારેયની સાથે કોઈને કોઈ રીતે મારો વિશેષ સંબંધ રહ્યો છે. એટલે મને એમ લાગે છે કે આ ચારેયનો જાણે હું જ ભંડારો કરી રહ્યો છું. એવા ભાવથી આ ભંડારોનું કર્યું છે. તો એમના પરિવારે પણ મને એવું લાગે કે એનું કરી રહ્યો. તો આ થોડીક મારા મનમાં જે ભૂમિકા હતી તે બધાએ આપણને આશીર્વાદ આપ્યા છે. વિશેષ તો શું કહેવું, પણ રામાયણ એક એવો ગ્રંથ છે કે એમાં અનેક વાદ છે. આ જગતમાં સાધના અને આધ્યાત્મિક માર્ગના જેટલા વાદો છે એ વાદો એટલે કે વિચારધારા. આમ વાદ શબ્દ બહુ સારો નથી, પરંતુ અધ્યાત્મ જગતમાં વાદ શબ્દ વપરાય છે. એ બધા જ વાદો રામાયણમાં છે. રામાયણનો રહસ્યવાદ તમે જુઓ. ઔરવ રામ રહસ્ય અનેકા. ભવાની કહે છે કે મેં પૂછેલા પ્રશ્નોના તો જવાબ આપશો જ આપ પ્રભુ, પણ બીજા જે ગુપ્ત રહસ્યો હોય એ રહસ્યવાદ પણ રામચરિત માનસનો, આપણી પાસે જે ગ્રંથ છે ને, મારા પૂજ્ય સાધુ સંતો, આપણા વૈષ્ણવ અને માર્ગી સાધુ પાસે જે ગ્રંથ છે એવી મૂડી કોઈ પાસે નથી. અને હું આ લઈને ફરું છું એટલે આપ સૌ જાણો છો કે આનંદમાં જ રહીએ છીએ, છતાંય મુશ્કેલીઓ પણ ઘણી પડે છે. પણ મેં એવો નિર્ણય કર્યો છે કે મારો વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ મારી સાથે હોય ને, મને કોઈની પરવા. આપ સૌ મને આશીર્વાદ આપતા જ રહ્યા છો. આપણું મૂળ કોઈ દે, આપણો કેટલો મોટો, આપણું મૂળિયું કેટલું મોટું છે. મને કોઈકે પૂછ્યું કે તમારું કુળ કયું? અમે કુળ નથી જોતા, અમે મૂળને યાદ રાખીએ છીએ. કુળનું તો ક્યાં કોઈનું ઠેકાણું છે. મેં ઘણી વખત સાધુ સભામાં કહ્યું છે કે કોઈ પણ વર્ણમાંથી માણસ સાધુ થઈ શકે. ઘણા ક્ષત્રિય વર્ણમાંથી નથી સાધુ થઈ જતા, ઘણા ખેડૂતોમાંથી સાધુ થઈ જાય છે, પ્રજાપતિમાંથી સાધુ થઈ જાય, બ્રાહ્મણોમાંથી સાધુ થઈ જાય. કોઈ પણ વર્ણમાંથી આપણે સાધુ થઈ શકીએ, પણ સાધુને કોઈ વર્ણ હોય નહીં. આપણો કયો વર્ણ? એટલે આપણે કંઈ કુળમાં નથી ફિટ થતા, આપણે મૂળની સાથે જોડાયેલા. એટલે હું એમ જ કહું કે અમારું માર્ગીઓનું, અને હમણાં તો ચાય કરીને માર્ગી બહુ બોલું. એટલે જેને ગમતું નથી ને એ આપણને આશીર્વાદ આપે. એટલા મારે તો શું છે કે પ્રસાદ બે બાજુથી આવે છે. આમ આગળથી ઘણા આપે. આ મારું મંચ, આ મારા સાધોડાઓ, આ મારા પૂજ્ય વડીલો જેને હું વર્ષોથી જોઉં છું, 90 અમારી માતાઓ સાધુ સંતોની, એનો મને આશીર્વાદ આગળથી મળે છે, અને આ લોકોનો મને આશીર્વાદ પાછળથી મળે છે. એટલે પ્રસાદ બે બાજુથી, સામેથી આવે છે અને પાછળ. પણ સાધુ સમાજ આપણે એ મૂળના માણસો છીએ. એટલા માટે એક બહુ મોટા સાહિત્યકાર ચંદ્રકાંત શેઠ, ગુજરાતી સાહિત્યના, હમણાં જ 5-6 મહિના પહેલાં જ એમનું મૃત્યુ થયું. અસ્મિતા પર્વમાં બહુ આવતા.
એમણે મને પૂછ્યું કે બાપુ, આમ સાધુની વ્યાખ્યા તમારે કરવી હોય તો શું કરો? મેં કહ્યું, અમે શું કરીએ, અમારા રામચરિત માનસમાં સાધુની વ્યાખ્યા કેટલી અદ્ભુત આપી છે, એ અમારા માટે પર્યાપ્ત છે. પણ એમ નહીં કે સાવ શોર્ટમાં સૂત્રાત્મક રીતે સાધુની વ્યાખ્યા કરવી હોય તો શું કરો? મેં એટલું જ કહ્યું કે જેની પાસે મુનિનું મૌન હોય અને ઋષિની વાણી હોય એનું નામ સાધુ. પછી એ સાધુને કોઈ વર્ણ નથી હોતો, કોઈ કુળ નથી હોતું. આપણું મૂળ છે સાધુતા. એટલે આપણું માર્ગીપણું સાચવી રાખવું. કોઈ આપણને માર્ગી કહે, ટીકાની રીતે કહે છે કે તો માર્ગી બાવા છે, એનું હું સામેથી બોલું કે અમે માર્ગી બાવા છીએ. માર્ગીનો અર્થ થાય છે જે ખરેખર માર્ગે છે, કુમાર્ગી નથી, વામ માર્ગી નથી, એ માર્ગી છે. એટલે એનું આપણને બહુ ગૌરવ રહેવું જોઈએ. તો આપણું જે મૂળ છે એ સાધુનું મૂળ છે. એટલે આપણી પાસે રામચરિત માનસ છે, એ બહુ મોટી છે, જેમાં રહસ્યવાદ છે. આખા જગતના રહસ્યોને જે રીતે ગોસ્વામીજી ઉઘાડા કરે છે અને ગુરુની કૃપાથી જ્યારે એ આપણે જોતા હોઈએ, એ બહુ મોટો રહસ્યવાદ. તુલસીદાસજીના 12 ગ્રંથો છે, એ આ રહસ્યોને સમજવા માટે આપણને બહુ જ ઉપયોગી થાય. તુલસીનો પણ ઈશારો છે. તુલસી જુદી બોલીમાં બોલે છે, એની રીતે એની પ્રસ્તુતિ છે, પણ એનો જે સાર છે તે આ છે કે એક તત્વજ્ઞાનનો વાદ રામાયણમાં છે. કેટલું બધું તત્વજ્ઞાન છે રામાયણમાં. એ પણ એક વાત, અધ્યાત્મવાદ રામાયણમાં ચાલે છે. પણ કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે તત્વવાદ અને રહસ્યવાદમાં ફર્ક શું? તો એણે બહુ સરસ જવાબ આપ્યો કે અધ્યાત્મવાદ આકાશમાં વીજળી થાય ને એને જુએ, અને રહસ્યવાદ છે ને એ વીજળી ન જુએ, આખું આકાશને જુએ. આ તુલસી કહી શકે. તત્વજ્ઞાનીઓ, બુદ્ધિમાનો, જે મોટા મોટા પ્રવચનકારો, પંડિતો, વિદ્વાનો, એ બધાને પ્રણામ, પણ એ ખાલી વીજળીને જ જુએ છે બાપુ. અને સાધુનું રહસ્ય આખા આકાશને નિહાળે છે. આવી તો કેટલી વીજળીઓ આકાશમાં આવીને જતી રહે, પણ આપણે મૂળ પકડીએ છીએ. અને થંભ નાભ ઠેરાયું આપણા પ્રાચીન ભજનોમાં. તો જગતના જેટલા એ અત્યારે એવો વિષય નથી મારે લેવો કે કેટલા વાદો છે, પણ આપણું રામચરિત માનસ એ બહુ જ રહસ્યોથી પરિપૂર્ણ. એટલા માટે ગુરુમુખી હોવું બહુ જરૂરી છે. મેં તો આ બાપુની હાજરીમાં પણ ઘણી વખત કહ્યું કે હું નાનો હતો જ્યારે કાંતરોડી જતો, અમારા અંબા ફઈબા, મારા સગા ફઈ, અને ત્યાં કેરી પાકે એટલે અમને બોલાવે. એનું કરશનદાસ બાપુ, જેજેરામ બાપુ. અને એક વસ્તુ તો મને બહુ આનંદપૂર્વક કે સાધુના જેવી મહેમાન ગતિ ક્યાંય મેં જોઈ નથી. કેટલા અઠવાડિયું 10 દિવસ સાધુના ખાટલાઓ નાખ્યા અને બધા બેઠા જ હોય. આ બાજુ કરશનદાસ બાપુ બેઠા હોય, જયરામ બાપુ બેઠા હોય, જમનાદાસ બાપુ પીપળી બેઠા હોય, અમરદાસ બાપુ આપણે અહીંથી બેઠા હોય. પણ જવા જ નતો, ખલતા લે ત્યાં તો બેનો દીકરી જો ખોળા પાથરે, બાપુ હાથ નહીં જતા. વળી બીજે ખલતા જ હોય, ખીલી ઉપર ખલતા ટાંગ્યા હોય, એમાં રામાયણ હોય, ગોપીચંદન હોય, સવારમાં નાહી ધોઈને સાધુડાઓ, બપોરે રોટલા, 1 કલાક સુવે, સત્સંગ કરે. એ વખતે જ્યારે હું કાંતરોડી જતો ત્યારે આ બધા પૂજનીયોની પાસે બેસવાનો મને લાભ મળ્યો. જેજરામ બાપુ કેટલા રામાયણના રહસ્યો જાણતા, કરશનદાસ બાપુ તો તડફડ કરનારા, પણ રામાયણના. એટલે કે રામચરિત માનસ આવા સાધુના મુખે સાંભળવું એ એક બહુ જ મોટી ઉપલબ્ધિ છે. તો હું તો હંમેશા જ્યારે સાધુ સભામાં બોલું, એ આ તલગાજડામાંથી જ અમે નામ સ્મરણ કર્યું છે કે સાધુ ભેગા થાય એ ધર્મસભા નથી, સાધુ સભા છે. આ ધર્મસભા તો છે જ, સાધુની સભા કઈ અધર્મસભા થોડી હોય, પણ છતાંય સાધુ સભા છે. સાધુ સમાજ પ્રયાગ.
સાધુ સભા બડ આદર તાસુ, તુલસીદાસજી કહે. સાધુ સભામાં કોને આદર મળે? જેના આવા આવા લક્ષણો. એટલે આમ આપણા સાધુ બેઠા હોય ત્યારે મને એ ધર્મસભા કરતા સાધુ સભા કહેવાની ઈચ્છા થાય. અને સાધુ સભાના 5 લક્ષણ છે. એક, સાધુ સભા કોને કહેવાય? કે જ્યાં ભજન થતું હોય. મેં તો બાપુ આપે જોયું હોય, પણ છતાંય ઉંમરમાં તમારાથી મોટો છું એટલે મેં વધારે જોયું છે કે આ બધા જ સાધુઓને મેં જોયા, કાંતરોડી કે ગમે ત્યાં હોય, અમારે તરેડ હોય, ગમે, એ બધા પોતાની માળા લઈને એકલા એકલા ખાટલે બેઠા બેઠા જે રામ ભજતા હોય, જેને કોઈ વસ્તુ અડતી નથી, એ સમાધિઓ ને ધૂપ એના પ્રમાણો આપે છે. આવા સાધુઓ આપણે ત્યાં. એટલે ભજન હોય. એ ભંડારાના આ 5 ભકાર છે. એક તો ભજન. આ ભંડારો થશે, સાંજે બધા પ્રસાદ લીધા પછી ભજન તો થશે જ, સંતવાણી. એટલે સાધુ સભાનું એક લક્ષણ છે કે ત્યાં ભજન હોય. અને બીજું લક્ષણ છે ત્યાં ભોજન હોય. હમણાં મને કોઈ એમ કહ્યું કે એક મહાપુરુષ જે બહુ ચમત્કાર કરે, પરચા કરે, બધું, લોકો બહુ મોટી સંખ્યામાં જાય. એ તો લોકોને કંઈક લાગતું હશે તો જ જતા હશે ને. એટલે મને કહેતા હતા કે બાપુ આટલી મોટી સંખ્યામાં લોકો જાય, સારું કહેવાય. એટલે મેં ખાલી એટલું જ પૂછ્યું કે ત્યાં ભોજન હોય છે? તો કે ના ના, એ તો હવે ઢેબરા પોતપોતાના બાંધીને આવે છે. એ સાધુ સભા નહીં હોય, ધર્મસભા જરૂર હશે, પણ જ્યાં સાધુ સભા ત્યાં તો ભોજન હોય. અને એમાં પંક્તિ ભેદ ન હોય. વ્યવસ્થાને નામે આપણે પંક્તિ પાડીએ જુદી, કે મહંતો બેઠે, વરિષ્ઠો, વડીલો, વૃદ્ધો બેસે, એ વ્યવસ્થા જ. પણ જ્યાં પંક્તિ ભેદ ન હોય. પૌરાણિક અથવા તો વૈદિક યજ્ઞ જ્યારે બ્રાહ્મણો કરાવે ત્યારે એમાં એક સ્નાન કરવાનું હોય છે યજ્ઞમાં બેસવા માટે. અને એમાં પાપ મુક્તિના જેટલા લક્ષણો કર્મકાંડમાં બતાવ્યા છે, એમાં એક લક્ષણ એવું છે કે આ યજ્ઞ કરવા માટે હું બેસું છું, મેં ક્યારેય જીવનમાં પંક્તિ ભેદ કર્યો હોય અને એનું મને પાતક લાગ્યું હોય તો એમાંથી મુક્ત થાવ. આપણે ત્યાં પંક્તિ ભેદ નથી. ભોજન બધાને એક સાથે પીરસાય. આ બીજો ભ છે. ત્રીજો ભ છે, આપણે ત્યાં એકાબીજાનો ભાવ બહુ હોય છે, પરસ્પર ભાવ. હું તો આ જુવાન પેઢીઓને, આ છોકરાઓને, આ અમારો છગન બાપુનો મોટો દીકરો, શું નામ? રમેશ. એને હું ઘણી વખત જોઉં. હું રામવાડીમાંથી નીકળું વિશ્વનાથના દર્શન કરીને, તો એ છોકરો એકલો છગન બાપુની સમાધિ પાસે બેઠો હોય, હજી પણ સુંદરકાંડનો પાઠ કરતો હોય, બાપુની સમાધિ પાસે બેઠો. આ ભાવ એ બહુ મોટી વસ્તુ છે. હું સામાન્ય રીતે બધાને કહ્યા કરું કે આપણા વડીલો હોય, વૃદ્ધો માતા પિતા હોય ત્યારે સેવા કરી લેવી, ન હોય ત્યારે સ્મરણ કરી લેવું, એની સમાધિ પાસે બેસવાનું. એ મને આ છોકરો કરે છે, એ મને બહુ ગમે. તો એક ભાવ પ્રગટ થાય. ઘણા પૂછે છે કે હવે ધૂપ થાય. ધૂપ ન થાય તો કાંઈ નહીં, અમારો ભાવ તો પ્રગટ થાય છે. ધૂપ પ્રગટ થાય કે ન થાય એમને બહુ ચિંતા નથી. અને થાય તો તારા નાક એવા નથી કે તને એની વાસ આવે. પેલા તારું નાક સંભાળ, તારા નાકને ટેવ પાડ કે સાધુની વાસ કેવી હોય છે, સમાધિઓની ગંધ કેવી હોય. તો એક લક્ષણ પણ આપણે ત્યાં સાધુ સભાનું. તો ભોજન હોય, ભજન હોય, ભાવ હોય. અને એક બહુ જ મોટું ભંડારાનું ચોથું સૂત્ર છે, ભાગ્ય હોય. પાયો રે સાધુ ભાગ્ય વગર પ્રાપ્ત નથી. બળે ભાગ પાઈ સતસંગા. અને તુલસી ત્યાં સુધી લખે પછી કોઈ સાધન કરવાની જરૂર, ખાલી તમે સાધુનો સંગ કરો. બળે ભાગ પાઈ સતસંગા, બિનહી પ્રયાસ હોહી ભવ ભંગા. પૂરો સંસાર કોઈ પણ સાધન કર્યા વગર ખત્મ. તો ભાગ્ય બેની મારે ભાગે મળ્યો છે, મને કોઈ સાધુ પુરુષનો સંગ.
તો સાધુનો ભગવાન શંકર તો બ્રહ્માંડપતિ છે. શ્રી હનુમાનજી મહારાજે રામાયણમાં એમ કહ્યું, મેં હમણાં ઋષિકેશમાં પણ કહ્યું, કોઈનો પ્રશ્ન આવ્યો, હનુમાનજી એમ કહ્યું કે મારે 3 પિતા છે ને 2 માં છે. કોઈ માણસ એમ કહે કે મારે 2 બાપ છે 3 બાપ છે, તો કેવું 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 વિચિત્ર વાક્ય લાગે. પણ હનુમાનજીએ કહ્યું કે મારે 3 પિતા છે. એક કેસરી, એક વાયુ અને ત્રીજો શંકર. શંકર સુવન ભવાની નંદન, કેસરી નંદન, પવન પુત્ર. મારે 3 પિતા છે, 2 માં છે, એક અંજના અને બીજી જાનકી માતા. સીતાજી એને પુત્ર તરીકે સ્વીકાર્યા એટલે માં જાય. તે બીજે દિવસે મને ઋષિકેશમાં એક ભાઈનો પ્રશ્ન આવ્યો કે બાપુ તમારે કેટલી માતા અને કેટલા પિતા? આવો પ્રશ્ન આવ્યો. એટલે ઘણા પ્રસાદ સામેથી આવે, ઘણા પાછળથી આવે. એટલે હું તો બધાનો સ્વીકાર કરી લઉં ને, એટલે મને કોઈ મુશ્કેલી ના થાય, બધાનો સ્વીકાર કરી લઉં. પણ મેં એને જવાબ આપ્યો કે મારે 3 માં છે. એક તો જે ગંગાને કિનારે હું અત્યારે કથા કરી રહ્યો છું, એ ગંગા મૈયા. એક મારું રામચરિતમાનસ સકલ લોક જગ પાવની ગંગા, એ મારી બીજી માં. અને ત્રીજી સાવિત્રી માં અને અમૃત માં, એ મારી ત્રીજી માં છે. અને પછી મેં 2 ધડક, એ તો આ 170 દેશોએ સાંભળ્યું છે. મારે 3 બાપ છે. એક તો મહાદેવ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. મારા ગોસ્વામીજી કહે જગત માતું પિતું શંભુ ભવાની. આખા જગતનો પરમ પિતા શિવ છે, એ અમારો પિતા છે. બીજા જેમની કાલે પુણ્ય સમાધિનો દિવસ છે, પ્રભુદાસ બાપુ, એ. અને પછી બધાને મેં કીધું હું તમને સવારમાં રોજ બાપ કહું છું, એ તમે મારા બાપ જ છો બધા. કારણ કે વાત્સલ્ય ભાવથી કહું તો તમે મારા બાળકો છો, અને આદર ભાવથી કહું તો તમે મારા બાપ છો. એટલે શિવ બધાનો બાપ છે. એટલે હું બધાને કહું કે આપણા સાધુઓએ તુલસીની માળા રાખવાની. અને હું કોઈ નવા નિયમો ઘડવા નથી માંગતો, પરંતુ સાધુના ગળામાં તુલસીની માળા હોય, અથવા તો રુદ્રાક્ષ. આ તો વિષ્ણુ દાદાના સ્મરણ માટે અમે રુદ્રાક્ષની માળા રાખીએ, પણ એમાં 3 પારા તો તુલસીના જ રાખીએ. એટલે બીજી આમ ઘણા સાધુઓના ગળામાં હું બધી રંગબેરંગી માળાઓ જોઉં છું ને, ત્યારે મને એમ લાગે છે કે આ બંધ કરો. કોઈનું અપમાન નથી કરવું, પણ તમને તુલસી અને રુદ્રાક્ષ નાના પીડ્યા, નાના પીડ્યા. આવડા લાલ ને પીળા ને મણકા ને, પછી કોઈ બીજો પંથ ને કોઈ ત્રીજો પંથ. આપણે તો રામકૃષ્ણ અને શિવના ઉપાસક છીએ. આપણે રામચરિત માનસ અને ભગવદ્ ગીતાના ઉપાસક છીએ. જો થોડુંક ચૂકાશે ને તો પછી મૂળ આપણને માફ નહીં કરે. જે મૂળ છે ને એ માફ નહીં કરે. અને જો આપણે સાચવશું ને તો વડલાનું જે મૂળ હોય ને, એના માટે વનસ્પતિ શાસ્ત્ર પણ એમ. વડલાને કોઈ દિવસ પાણી પાવું નથી પડતું. પછી પાણી પાઈએ તો એ સારી વસ્તુ છે, એ રૂડું છે, પણ એને પાણી પાવું ન પડે. એનું મૂળ જ એવું છે કે જ્યાં પાણી હોય ને ત્યાં પહોંચી જાય, ધીરે 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 ત્યાંથી પાણી લઈ આવે. એટલે આપણું જે મૂળ છે સાધુઓનું. અને કોઈ પૂછે આપણને કે કોઈ તમારું સાધુનું કુળ કયું, કહેવાનું અમે મૂળ સાધુ છીએ. મને ઘણા પૂછે છે કે તમે કયા મોરારી બાપુ? મૂળ મોરારી બાપુ. કારણ કે યુપીમાં બાપુ કેટલાય કથાકારો મોરારી બાપુ નામ રાખી લીધા છે. આપણે થોડી ના પડાય, કોઈ ના થોડા, પણ આપણે એટલું તો કહી શકીએ ને કે મૂળ અહીંયા. તો બાપ શિવ આપનું. તો આપણા ગળામાં આ વસ્તુ, બાકી તો જગતને જે કરવું, આપણે કાંઈ કોઈનું નિંદા નથી કરવી, કોઈની ઉપે. પણ મારા વૈષ્ણવ સાધુના ગળામાં તો આ જ હોવું જોઈએ ને. આપણી આરતી તો રામકૃષ્ણની જ ઉતારવી જોઈએ સાહેબ, શિવની ઉતારવી જોઈએ. આપણે બીજાને પગે લાગીએ, વંદન કરીએ, બધું કરીએ, પણ આપણા સેવ્ય તો આ જ. આ મૂળને આપણે પકડી રાખવું પડશે. તો ભાગ્ય જોશે. એ ચોથી લક્ષણ છે ભંડાર.
ભાગ્ય હોય તો આવા સાધુનો સંગ થાય. અને આવું કંઈક જો મારા ને તમારામાં હોય તો પછી પડે નહીં બીજી ભાત, પછી એમાં કોઈથી ફાટે પણ ફીટે નહીં. બાપુએ કીધું ને કે ભાઈ એ તો મારા માટે આનંદની વાત છે કે આપ કહો તે. અને કીધું ને કે ભાઈ તમે મોરારી બાપુ વાળા સાધુ, એટલે મોરારી બાપુ વાળા સાધુ એટલે એમાં મોરારી બાપુ મહત્વનો નથી. તમે વૈષ્ણવ સાધુ છો, અને વૈષ્ણવમાં પાછા વૈરાગી સાધુ. મેં વિષ્ણુ દાદાની પીઠને કહ્યું કે આ વિચાર પીઠ છે, મારા ત્રિભુવન દાદાની પીઠને કહ્યું કે અમારી વિશ્વાસ પીઠ, એની વચ્ચે હું બેઠું છું, એ અમારી વૈરાગ પીઠ છે. એનો અર્થ એમ નથી કે અમે બધું બાદ ફેંકીને બહાર નીકળી ગયા છીએ, અમે સંન્યાસ લઈ લીધો નહીં, પણ અમને ખબર છે કે અમે વૈરાગ પીઠ ઉપર બેઠા છીએ. અને વૈરાગ ઉપર બેઠા, વિચારની પીઠ હોત તો મને વાંધો ન આવત. એના કઠિનમાં કઠિન વિચારોને હું તોડી નાખત. વિશ્વાસની પીઠનો તો વાંધો આવે જ નહીં, પણ વૈરાગના પંથને વિઘન આડા આવે ઘણા. વૈરાગની પીઠને જ વિઘન આવે, એટલા માટે પણ એ આપણી પીઠ છે. અને તેથી મને ત્રિભુવન દાદાએ કહેલું, મેં ઘણી વખત રામચરિત માનસ આપ બધા આપણે તો ખાસ એના ઉપાસકો છીએ, પણ રામચરિત માનસમાં તો પ્રથમ સોપાન સમાપ્ત, દ્વિતીય સોપાન સમાપ્ત એમ છે. દાદાની પાસે હું તળગાજરડાને ખૂણામાં બેસીને આમાં ભણ્યો છું. શરૂઆતમાં તો છગન બાપુ પણ મારી સાથે ભણવા બેસતા. આ છગન બાપુ, ત્રિકમ બાપુ, મારા જેજારામ બાપુના દીકરા, એ પણ બેસતા. પણ ત્રિકમ બાપુને શિક્ષક થવું હતું, પછી એ ભાવનગર ભણવા ગયા વગેરે વગેરે. છગન બાપુ પણ અને પણ થોડો સમય ત્રિભુવન દાદા પાસે આપ પણ બેસતા હતા. તો ત્રિભુવન દાદાએ મને ખાસ કહેલું કે બેટા, રામચરિત માનસનો કોઈ પણ કાંડ પૂરો થાય ત્યારે આટલું જ બોલો, આપણા સાધુએ તો એનું સમાપન ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ, એ તો છે જ, સકલ કલિ કલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય. નહીં તો લંકાકાંડ પૂરો કરો તો ત્યાં બીજું ફળશ્રુતિ છે, તમારો વિજય થાવ, તમારી વિવેક વધે, તમારી વિભૂતિ, એ બધું તુલસીદાસજીએ પણ લખ્યું છે. પણ દાદા એમ કહેતા કે વિમલ વૈરાગ્ય સંપાદન, અમને નિર્મળ વૈરાગ્ય પ્રાપ્ત થાય, બીજું કઈ વસ્તુ આપણે માંગી નથી. એટલે આપણને વૈરાગી બાવા કહે છે. આ લોકો વૈરાગી બાવા કહે છે. ઘણાએ તો કેટલી ટીકા કરી છે કે આ તો વૈરાગી બાવા છે, કાંઈ ભણેલા ગણેલા નથી. અમે તો અંગ્રેજીમાં પ્રવચન કરીએ છીએ, અમે તો યુનિવર્સિટીઓમાં મોટિવેશનલ વક્તાઓ થઈ તેને ફરી બહુ કરવામાં કોઈ કાંઈ બાકી નથી રાખ્યું, અને છતાં કાંઈ કરી શક્યા નથી. આ મારા સાધુડાનો આશીર્વાદ છે, આપ સૌનો આશીર્વાદ. કંઈ બાકી ને હજી ક્યાં કોઈ બાકી રાખે, ક્યાં બાકી રાખે? પણ આ બળ છે આપણા મૂળનું. તેથી આનંદમાં રહેવાય છે. તો વૈરાગને પકડી રાખો. વિચારનું, બ્રહ્મ વિચારને કેમ છોડી શકીએ આપણે? વિચારને કેમ છોડી શકીએ? અને વિશ્વાસ તો આપણું મૂળ છે. તો વૈરાગને પકડી રાખો. એટલે વિઘ્નો એમાં વધારે આવે, એમાં વધારે થોડુંક સહન કરવું પડે. અને એમાં મોટી વાત પણ શું છે કે સહન કરી લેવાય. અને સાહેબ, જેની પીઠ મજબૂત હોય એને જ ઘા મારે ને લોકો, એને બીજા તો થોડુંક. એટલે મારું મૂળ કહેવાનું એ છે કે આપણું મૂળ આ છે. તો આ ભંડારાના જે 5 ભ છે એને આપણે પકડી રાખીએ. અને ભગવદ્ ગીતા અને રામચરિત માનસ એનો નિત્ય થોડો પણ પાઠ થવો જોઈએ. તો આપણું મૂળ સત્વ વધારે ટકે. અને થઈ રહ્યું છે એનો મને પોતાને તમારા બાળક તરીકે, તમારા એક છોરું તરીકે વિશેષ આનંદ છે. કેવા આપણામાં હકીકત હરિવલ્લભદાસ બાપુ રામાયણ લઈ બેસતા હતા સાહેબ. એક તો શરીર, આ તો બધાના મને દર્શન થયેલા છે એટલે કહું, એક તો શરીર પણ એ આપણી વૈષ્ણવ સાધુની પાઘડી,
અને ઘણા એ નથી, સાહિત્યમાં કેટલા પ્રકારની પાઘડી છે એવું નથી બાબુ, ઘણા સાહિત્યકારો બોલે એમાં આપણી માર્ગી સાધુની પાઘડીઓનું પણ એક વિશેષ વર્ણન છે. એ પાઘડી હરિવલ્લભદાસ બાપુ, મણિરામ બાપુ, એમની પાસે બેસીને મણિરામ બાપુએ રામાયણની દીક્ષા લીધી બેટા. અને મણિરામ બાપુ સ્વતંત્ર કથા કરતા, પણ ક્યારેક ક્યાંક એક બે કથા મને કીધું કે દીકરા તું ટેકો આપવા આવ્યો. ત્યારે હું ભણતો હતો, મને માળવાઓમાં ટેકો આપવા લઈ ગયેલા મણિરામ બાપુ. એટલે મને એમ કે દીકરા તું અડધો કલાક તું પહેલાં બોલ, પછી બાપુ આવે. એ હાથે રસોઈ કરતા. તુલસી અમુક સમય સ્વયં પાકી હતા. બાપુ હાથે રસોઈ કરે, અમને જમાડે. એમાં પોથીએ 2 પિત્તળના ડબરા આવ્યા. રામજી એક ડબરો મને આપ્યો ને એક ડબરો એ લઈ ગયા. એવા 2 ડબરા. આ બધા મારા અનુભવો છે આ વડીલોના. પણ અમારા હરિદાસ બાપુ, આ છગનદાસ બાપુના બાપુ રામાયણ સાંભળી ન શકતા. એ કરુણ પ્રસંગ ન સાંભળી શકે. અને બાપુ વીર રસનો સાંભળી શકે. મારી રસોઈ કરતા દાદા વિડિયા હનુમાન વેરાવળમાં, આ છગન બાપુના પિતાશ્રી, આ છોકરાઓના દાદા હરિદાસ બાપુ, ઘોડાના અશ્વપાલ, ગમે તેવું ઘોડું હોય એને કાબુ હરિદાસ બાપુ કરી દે. તોફાની ઘોડું ગમે તેવું, જે ક્ષત્રિય લોકો એને કાબુ ન, એની પાસે આવે. અને ધાબળાની જે કિનાર એ હરિદાસ બાપુ બાંધી દીધા. આવા. અને જીવન પર્યંત એમણે તાંબડી ફેરવી, બેરકો રાખે, તાંબડી ફેરવી. અને એ 2-3 કથામાં આવેલા. ભીખારામ કાકા હોય બધા, અને પોતે હોય, અને એ રસોઈ બનાવે. તો પછી કથાના બહુ પ્રેમી. તો મને એમ કહે કે આજે કંઈ કરુણ પ્રસંગ આવવાનો છે કે હા, તો હું નહીં આવું. એને મારાથી ન સાંભળે, હું એ રોટલા ઘડીશ. હજી કરુણમાં તો આવે, પણ મને કે વીર રસનો પ્રસંગ તો તું આવી જ નહીં, કારણ કે બાજુવાળાને માર નાખીશ. અને મારવા માંડે, થપાટ મારવા માંડે બાજુવાળાને. એમાં સીતાહરણનો પ્રસંગ હોય, રઘુકુળના કોઈ પાત્રને ક્યાંક અન્યાય થતો હોય, ત્યારે બાપુ કુપિત થઈ જતા. આવા વડીલો બધા આપણા સમાજના હતા. એ રામાયણને પિતા હતા. કથા ભલે નહોતા કરતા. અને આપણો પાછો હરિયાણી જ એક સાધુ, આ ઉગલવાણ રામચરણ બાપુ, એ તો ત્યાગી થઈ ગયા. એમની તલગાજરડામાં અમારે કનુ બાપુ, આ પ્રવીણના બાપુ, એને એ પૂજારી હતા રામાયણના, રામજી મંદિરના. એને કથા, અમારું જૂનું રામજી મંદિર હતું ત્યારે અમે નાના, અને અમે એની કથા સાંભળી. મને એક વખત રામચરણ બાપુ કે મારા દીકરા તારી કથા સાંભળવી. બાપુ તમે, હું આમ તો આપણે સાધુ છીએ, હરિયાણી જ છીએ, પણ તમે તો ત્યાગી થઈ ગયા. કેવું મોટું તિલક કરતા રામાનંદી પરંપરા રામચરણ બાપુ. મને કે નહીં, મારે કથા સાંભળવી. જે ઉગલવાણમાં કથા, આપણે ભજનીક માતાજી ગોદાવરીમાં, ઉગલવાણ ગોદાવરી, આપણે અહીંયા કસાણમાં કથા હતી. એક ખરકની મેળી અમારો ઉતારો હતો, અને બાપુ પછી 9 દિવસ કથા. આ બધા આપણા એ જે વડીલો હતા. ટૂંકમાં આ બધાએ આપણને રામાયણ આપ્યું છે. આપણામાં રામાયણની સ્થાપના, એના આપેલા રામાયણને આપણે હૃદયમાં રાખ્યું છે. એટલે કરોડપતિઓની બેન બેટીઓ અને કરોડપતિઓ એ આપણું રામાયણ માથા ઉપર લઈને ફરે છે. કારણ કે આ લોકોએ આપણને રામાયણ આપ્યું છે કે તમારા હૃદયમાં આને રાખજો. એટલે આ જગતના ઐશ્વર્ય સંપન્ન લોકો એને માથા ઉપર લઈ લઈને ફરે છે. એવો આપણો સાધુ સમાજ. અને આ જુવાન છોકરાઓ ખૂબ એનું જતન કરે. ખૂબ ભણો, ખૂબ આગળ જાઓ, સુરત જાઓ, વિદેશમાં જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ રામાયણને હારે લેતા જાજો. હનુમાન ચાલીસાને ભૂલતા નહીં. આ બધું સાચવવાની બહુ જ જરૂર છે. તો એવા હરિદાસ બાપુ, આત્મારામ બાપુ તો શિક્ષક, મને એ લોકોને યાદ કરી લેવા દો આજ. એ જે અમારા વડીલો હતા જેને મેં જોયા. આત્મારામ બાપુ શિક્ષક હતા, નરહરી બાપુના પિતાજી, એ તો શિક્ષક હતા. હા, સ્વભાવ એમનો એટલો બધો પેલો, એટલો બધા બીજાને નુકસાન નહોતું. ઉમણિયાવદરમાં એ શિક્ષક હતા પ્રાથમિક શાળાના. એટલે એ સ્કૂલ પૂરી કરીને પછી તલગાજરડા આવે ત્યાં સ્કૂલને તાળું મારે બાપુ. તાળું માર્યા પછી પાછું ખોલે, આગળીઓ ખોલે, પાછા અંદર જાય. કોઈ છોકરું રહી તો નથી ગયું ને,
વળી પાછા કઈ ખૂણે ખૂણે જોયે આત્મારામ બાપુ, વળી પાછા જોઈને આવે, આગળીઓ બંધ કરે, વળી પાછો ક્યાંક અમણિયાવદરનું કોઈ છોકરું રહી ગયું હોય તો આવું 3 વખત તો પાકું. આવું ત્રિસત્ય કરનારો આપણો સાધુ આત્મારામ બાપુ, હરિદાસ બાપુ, ખીમદાસ બાપુ, આ વલ્લભદાસ બાપુ, આ બધાનો બહુ આશીર્વાદ. એટલે હું બધાનું આજ સ્મરણ કરું છું. મને એમ લાગે છે કે આ બધાના તો ભંડારા થયા જ છે. એક વખત તો અમે બધાને એક સાથે, જેટલી અમારી સમાધિઓ હતો એનો એક મંડપ કરી નાખ્યો, એક સાથે બધાનું એક સાથે સમૂહ. ત્યારે લાણા વ્યક્તિગત નહોતા, આજ તો 4 છે. નહીતર તો ના, મને કોઈ પૂછ્યું કે આ 4 ભંડારા છે એટલે લાણા 4 હશે. મેં ચિંતા કરો, બધું થઈશ, 1ના 4 થશે. તો બાપ, દુનિયા ગમે તે કહે પણ આપણું મૂળ સાચવી રાખવાનું છે. આપણા ભાલમાં ગોપીચંદન કાં તો ચંદનનું તિલક હોય, બીજા તિલક ન હોય. સાધુના કપાળમાં યા ગોપી, ત્રિભુવન દાદા અને પ્રભુદાસ બાપુ, ત્યાં કેસરની આપણી પાસે ક્યાં સગવડ હતી બાપુ? ગોપીચંદનનું તિલક અને કાં તો ચંદનનું તિલક. એ આપણા મૂળ અમુક વસ્તુ છે, એને આપણે પકડી રાખવી પડશે. સમાધિસ્થો આપણને આશીર્વાદ આપે કે આ બધું આપણે બાપુ બૌદ્ધ ધર્મમાં ગોરખનાથની પરંપરામાં એક પ્રસંગ છે, એનું નાટક અત્યારે થાય. અને આ જગ્ગી વાસુદેવ છે ને, કોઈ સદગુરુ સાઉથના, એની કોમેન્ટ્રી આપે છે. અને અલખ નિરંજન નામનું એક નૃત્ય નાટિકા હતી, એમાં ગોરખ પરંપરાના એક સાધુ બાપુ, એની વાત આખી નૃત્ય નાટિકામાં, અને એની કોમેન્ટ્રી ઇંગ્લિશમાં આ જગ્ગી બાપુ આપે છે. એમાં એક દૃશ્ય એવું આવે છે કે એક નાથ પરંપરાનું, નાથ કેવી મોટી પરંપરા છે આપણે જ્યાં, આદેશ આદેશ આદેશ. એવો એક યુવાન સાધુ, તેજસ્વી સાધુ, યોગની પ્રક્રિયામાં સફળ થયેલો, ગુરુ કૃપાથી સાધુ, એવો તેજસ્વી સાધુ, એ આમ ભિક્ષા માટે નગરમાં નીકળે છે. નૃત્યનું એક દૃશ્ય છે, નાટકનું દૃશ્ય છે, નીકળે છે. અને એમાં એ નગરની એક સુંદર સ્ત્રી એને જોઈને એમ કહે, બનેલી ઘટના છે, એનું નાટ્યમાં રૂપાંતર થયું. એને જોઈને એમ કહે છે કે સાધુ, તમારી આંખો બહુ સરસ. આટલું કહીને સ્ત્રી જતી રહી. આપની આંખો બહુ સુંદર છે. પછીનું છેલ્લું દૃશ્ય આવે છે, આ નાટકમાં છે પણ મૂળ સાચી વાત છે. છેલ્લું દૃશ્ય આવે છે ત્યારે સવારે આ કીધું અને સાંજે પેલો સાધુ એ સ્ત્રીની પાસે જાય છે બાપુ. ત્યારે એના હાથમાં એક તરભાણું હતું, એમાં એની પોતાની 2 આંખો મૂકી હતી કે મારી આંખો બહુ સુંદર છે ને, આ સાધુ છે. આપણી આંખો આપી દે સાહેબ, આપણી દ્રષ્ટિ આપી દે, આપણું આખું વિઝન આપી દે કે અમને જે દેખાયું, અમને જે ભાસ્યું, લો અમે તમને. આ બાપુ કહ્યું મારું પ્રાગડ વાસ્યું. જેને પ્રાગડની ખબર પડી ગઈ, જેને પ્રભાતનો, એટલે એ મને એટલા માટે ગમે કે કેવો સાધુ હશે, આનું મારે કયું ભાષ્ય કરવું અને કઈ રીતે કરવું. બાપુ બુદ્ધ પરંપરામાં 3 નાગાર્જુન થયા. એક તો બુદ્ધના કાળમાં નાગાર્જુન થયા, જે નાલંદા વિદ્યાપીઠ સંભાળતા હતા, જેને શૂન્યવાદ જગતને આપ્યો. એક બીજા એ જ પરંપરામાં નાગાર્જુન થયા. અને ઘણી વખત નથી આપણે કબીર સાહેબના સંતોને કબીર કહ્યા, એમ પરંપરા ગોદડિયા બાપુમાં આપણે કેમ કે પછી ગોદડિયા કીધા કહી, એવી રીતે એક પરંપરા શરૂ થાય. એમાં એક નાગાર્જુન, એને સનાતન ધર્મની સાથે બહુ વાંધો પડ્યો કે સનાતન ધર્મ શું, અમારો જે બૌદ્ધ ધર્મ છે એની તોલે સનાતન ધર્મ ના આવે. એટલે એને એમ થયું કે મારે સનાતન ધર્મની આટલે ધજા કેમ ફરકે. આજે અમુક નાના મોટા જે કોઈ હોય તે એને તકલીફ એ જ છે કે સનાતન ધર્મની આટલી ઊંચાઈ કેમ. હું તો બહુ સ્પષ્ટ ગુરુ કૃપાથી તમારા આશીર્વાદથી કહું કે ભગવાન કૃષ્ણને અર્જુનની સામે જ્યારે વિભૂતિ યોગમાં ઊભા છે ત્યારે કૃષ્ણ એમ નથી કીધું, અર્જુને એમ નથી કીધું કે તમે યશોદાના દીકરા છો, તમે દેવકી નંદન છો, તમે વસુદેવ પુત્ર છો, તમે નંદના દીકરા છો, કે તમે આના ભાઈ છો કે આના પેલા છો. કોઈ નથી, તમે એ છો જ નહીં, તમે પરમાત્મા. અર્જુને એમ કહ્યું કે હું તમને જોઉં છું ત્યારે મને એમ લાગે સનાતન સ્તમ પુરુષો મતો મેં, તમે સનાતન છો.
તમે પોતે જ એ સનાતન ધર્મની જ્યારે વાત આવે છે ત્યારે બીજાને બહુ તકલીફ થાય. એને બહુ જ, જેના દીવા ઓલાઈ ગયા હોય એને કોણ ઓલવે, પણ જેના હજી પ્રગટેલા છે એને ફૂંકવું મળે, એને ઓલવવાની. પણ આપણી ચીમનીઓ મજબૂત છે, આપણી આજુબાજુના કવચ અભેદ વિપ્ર ગુરુ પૂજા. આપણું જે કવચ છે, આપણી જે ચીમનીઓ છે એ આપણને ઈજા પામવા નથી દે. તો એ માણસ એક પહોંચેલા બૌદ્ધ પરંપરાના ગુરુ પાસે જાય છે. એના મનમાં ખાર કે આ બૌદ્ધોનું જાણી લઉં અને પછી સનાતન ધર્મની ટીકા કરું કે તમારામાં તો આમ છે, તમારામાં જુઓ, તમારા તો આમ. એટલે બૌદ્ધ સાધુની પાસે ગયો કે મારે આ જાણવું હોય તો શું કરવું. બૌદ્ધ સાધુએ બહુ સરસ જવાબ આપ્યો કે તો તારે બૌદ્ધ ધર્મની તમે જ્યાં સુધી દીક્ષા ન લો ત્યાં સુધી એના રહસ્યો નહીં જાણી શકો. ખાલી પુસ્તક વાંચીને તૈયાર નથી થવાશું સાહેબ. એનાથી આપણને માર્ગદર્શન મળે. પુસ્તકનું આપણે કથા કરીએ તો કેટલા અન્યોન્ય ગ્રંથોનું અવલોકન કરવું પડતું હોય, પણ એ માર્ગદર્શન આપે, મંજિલ નથી. મંજિલ તો આપણો ગુરુ છે, આપણો બુદ્ધ પુરુષ છે કે જે આપણું છેલ્લું ઠેકાણું. તો કીધું કે તમે બુદ્ધ ધર્મના રહસ્યો જાણવા હોય તો તમારે બુદ્ધ ધર્મમાં દીક્ષિત થવું જોઈએ. એટલે બૌદ્ધ ભીખુ પાસે દીક્ષિત થયા. દીક્ષિત થયા પછી બધા જ રહસ્યો જાણ્યા અને પછી એ સનાતન ધર્મની ટીકા કરવા નીકળ્યા. હવે ખંડન, એ વખતે શાસ્ત્રાર્થ કરવાનો જમાનો અને બધું ખંડન કરવા નીકળ્યા. ત્યારે એના ગુરુએ કીધું કે મેં તને આટલા માટે વિદ્યા નહોતી આપી કે તું સનાતન ધર્મની નિંદા કર. અને નાગાર્જુન કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, આનું પ્રાયશ્ચિત બતાવો. તો પ્રાયશ્ચિત મને પૂછતો નહીં, તે કરી નાખ્યું, હવે તું જા. નહીં કે મને પ્રાયશ્ચિત બતાવો, કે તું રહેવા દે પ્રાયશ્ચિત. જે ધર્મમાં રહીને તમે સનાતન ધર્મની નિંદા કરો એનું એક જ પ્રાયશ્ચિત છે, તારે આત્મા તારા શરીરને આગમાં હોમી દેવું. સાહેબ બીજે દિવસે હાંજ પડે કે અહીં હોમાઈ ગયો માણસ, કે હું આહુત થઈ જાઉં, કારણ કે મેં સનાતન ધર્મની આલોચના કરી છે. અને એ માણસ, આવા જે ઇતિહાસો છે, આનું હું મારી રીતે વિચારું ને સાહેબ તો મને એમ થાય કે આનું ભાષ્ય કેમ કરવું. પેલો સાધુ આંખું આપી દે એટલે શું? મારી આંખો સારી લાગે ને, એટલે તને સારું લાગ્યું તું લઈ જા, એ મારે નથી જોતું, ભલે હું અંધ હોઉં. આવા જે પ્રસંગો આપણે જોઈએ ત્યારે એમ થાય કે કેટલું મહાન આપણું મૂળ છે. આવા મૂળને આપણે પકડી રાખીએ. આપ સૌ પધાર્યા એનો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. અને આમ જ્યારે જ્યારે આવો ત્યારે તલગા ચડા, ભંડારામાં જ આવવું એવું નહીં, જ્યારે આવો ત્યારે. બાકી તમારે ત્યાં હશે તો હું આવતો રહીશ. આપણા સાધુ એટલા સરળ છે કે હું જે ત્યારે કાપુની સ્વીકારી લઈએ એટલે હું જઈ શકું, નહીં તો હું જઈ ન શકું. મારી તારીખો બધી પહેલી હોય. ઘણી વખત તો કહું કે હું બપોરે આવું, તો નહીંતર ભંડારો તો સાંજે જ હોય ને, પણ હું બપોરે જાઉં છું. તોય સાધુ કે નહીં બાપુ તમે આવી જાઓ. એવા તમે મને હાંચવો છો, એટલા માટે આપ આશીર્વાદ આપતા રહેજો અને આપણું મૂળ આપણે પકડી રાખીએ. આ સમાધિવાળા આપણને આશીર્વાદ આપે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મંચ પર બેઠેલા સૌ સંત મહંતશ્રીઓ, આપ સૌ અને આ ચારેય પરિવારોએ આ ભંડારાનું આયોજન કર્યું છે, એના સતી સેવકો. આ છોકરાઓ મને પૂછતા હતા કે અમારે સતી સેવકોને બોલાવવાના, કે મેં કીધું સતી સેવકો ન હોય એને બોલાવો. એને તો ખાસ બોલાવજો, તમારા પોતાના સતી સેવકો એ બધા જ આવે, કેમ કે એના ગુરુનો પ્રસાદ એ પ્રાપ્ત કરે. વિશેષ કંઈ નહીં કહેતા, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. અને હવે અનુપ બાપુ સાધુ ઘીનો દેવો, એક વખત બોલી દો ને બાપુ. અનુપ બાપુનું બહુ સાધુ ઘીનો દેવો. આપ સૌને પ્રણામ. જય સિયારામ.